હેલો, આપણે થાર પકડાઈ જઈશું આપણા હવેલીએ. જેમ કે આપણે જવાનું છે અમદાવાદ આજ તો. જેમ કે થોડો સોનાની બિસ્કિટ લેવા જવું છે. હોય હા, ડ્રાઈવરને કહેતું ફટાફટ આવે. હા હોય હોય નહીં, આપણે પેલા 500 વીઘા જમીન આવી રહી એ ભાઈ છે બધાને કહી દો ને કે આજ તો ખેતરમાં પાણી વાળવાનું છે એટલે બધા આવી જાય. હોય હોય એ હાર હાર શું કરાય લ્યા? આ બસ 5 લાખનો મેસેજ આવ્યો છે ને 5 લાખ ના તારામાં વળી લે કરોડપતિ આપણે તે કરોડોમાં વાત થાય તો 5 લાખ હતા. હજી જો પછી આવશે. એવું છે એમ? હા હજુ એ પેલી છે એટલી જમી દેખાડી એ બધી આપણી છે. અરે ઓલ્લો બંગલો દેખાડો ને. પીલો? હા હા એ આપણો જ છે. એમ તમારો છે એમ? હવે ને પેલો સાઈડમાં રહ્યો બીજો હા એ ભાઈ છે સારું બનાવે. એવું એમ? હા આ કે આટલા પૈસા તમે? તો પછી આ તો પછી અમારી વાત થાય એવું એમ? તો પછી બંગલો તો લાગતું ને તમારે કે મોટું કે બંગલો તમે લાવશો? એટલે લાયો નહીં બનાવે છે. એવું એમ? હોવે લાયો ના એમ? હોવે ઓલી બાજુ દેખાય, ઓલી બાજુ મેં ફેરો ઓલી બાજુ પીલી બાજુ? હોય હવે પેલા રેલ ઓલી બાજુ એ બધી આપણી જ જમી છે. એ બાજુ 200 વીઘા છે. એવું એમ? હવે તમારે શકલ તો લાગતી નહીં, તમારે 200 વીઘા જમી એ તો ના લાગે ભાઈ, આપણે બહાર પડતા જ નહીં ગામ વચ્ચે. હાસ હાસ હસી હસી હવે તારે એવું ભાઈ છે. ભાગ્યો તો રહું પરો હા ઉપર આલવો પડે. ઉપાડ કેટલો ભાઈ 5 લાખ લઈ જા. ચો ના 5 લાખ જ? બસ 5 લાખ ઘણા અમારે તો. 10 લાખ લઈ જા, પૈસા ખૂબ છે પણ બુચબાન જતા ના તારે ભાઈ આવો પાસે. ના ના પૂછતો અમી નહીં મારા, હા પણ તમારે શકલ લાગતી નહીં હજી 5 લાખ હજી ના આલવાની. લાગે ને? ના. ઈ તો ના લાગે ચમ કે આપણે હા. કામ જ એવા છે. એવું છે એમ? આપણે ધંધા બહુ મોટા મોટા તને ખબર છે. પણ મને તો કહો કોચોમાં આપણે પોસ મિલું એડી. પોસ મિલો હા શેની શેની? જોઈ, એક તો ગુટકાની. ગુટકા જાફરી વિમલ? હા જાફરી વિમલ. એક ડેબરની ફેક્ટરી છે, એક કપસીની ફેક્ટરી છે ને કોલસાની ફેક્ટરી છે આપણા પાસે. એ બની પેલી ફેક્ટરી છે એમ? હવે હવે છે ને આપણે એટલે પેલી કસાબાની હશે ને તો? કશાબાની ફેક્ટરી ના કહેવાય. તો એ ફેક્ટરી ના કહેવાય. આપણે તો બહુ મોટા પાયે ફેક્ટરી. કેટલા માણસો કામ કરે ખબર? કેટલા? 1500 જણા. અરે હવે એક જણાને 15,000 તો પગાર છે. મારું ગુટ તમે ભારે કરી લે. મેનેજરનો પગાર કેટલો ખબર છે? કેટલો? 3 લાખ રૂપિયા. 3 લાખ? તો પછી તો આપણે જેવી જેવી થોડી વાતો તો હું થાય. આવરો મેનેજરમાં તો એમાં તું ભાઈ જો બની જાય ને હવે ના આવી શકે. લાખ રૂપિયા આલજો. ના મેળ આવે મેનેજર રાખેલો પરસેવામાં પૈસા દીધો આપણે. તો કોઈ નહીં, આપણે તો એ ના. પેલો બંગલો આપણે રહેવા આવજો આટલી જમીન. તું ઈ મને કામ કરે કેવું કામ કરે છે એના પછી મોટાને બંગલો ભણી આવીશ. હા. બરોબર છે. હેલો 10 કરોડ? હા નાખી તો 10 કરોડ. અને હોજી છે દુબઈ તો હમણાં નહીં જવાનું. જેમ કે મારે એક થોડું કામ છે ને કંપનીનું, એટલે બહાર જવાનું છે. એટલે પછી વાત અને એક થોડો ભાઈ તો નવો રાશે હતો એને થોડો સેટઅપ કરવો પડશે ને મારે. હવે લે હડો આમ જાઓ. બોલો. આ બાજરી છે ને હા આપણે વાઢીને પછી તમારે પેલા બધું કામકાજ કમ્પ્લીટ દો મારે ટીકડી જેવું પાછું. એવું છે એમ? હવે બાજરી વાળીને તરત આપણે કાજુ વાવવાના છે બાજરી 500 વીઘા. 500 વીઘા કાજુ વાવવાના છે? હવે અને પેલી બાજુ 200 વીઘા છે ને એમાં સફરજન વાવવા છે. પેલી કે હારી? ઓલી બાજુ રેલ ઓલી બાજુ આપણે એવું છે એમ? એમાં સફરજન વાવવાના. પણ આચાર પાક છે બાજરી તમારી? પાકે ના પાકે પછી ના પાકે કટર મારવાનું પડે. આપણે તો પૈસા નથી પાર દે. ભલે બાજરી પાકે કે ના પાકે પણ રાતની ગાવડો વાળી ખવડાઈ ગઈ બધી ભિખાર કરું શેઠિયાને તો. શું કહો છો? એટલે આ હું એમ પૂછું. હા આવો આવો ભોંજી આવો. બિઝનેસમેન ઓય ઓય આવો. તમે તો ઘણા દાડા દેખાણા. અલ્યા હું પેલા ભાઈ વીઘાના બડીનો બીજવારો લેવા જતો હતો હા અને 400 વીઘા કાઢતો તો પોખાયા પરાવે અને ભાઈ જો રાજો તો બડા શેઠ ની તેમ ફરે હે. પણ હું તમે શેઠ કરો ને હું તમારો શેઠ થયો હોલો. એટલે ભિખારી તો નહીં કરે ને ભાઈ તું મને. ના ના તમારા આજ માટે અડાડી ગયો અડાડે તરા છે લોસમાં લાયા તમે મને. હજી બધી હિસાબ કિતાબ મળ્યો નહીં પેલા કાંઈ 200 વીઘાનો તો. ઈ પછી મારા બેટા બે ફેંકું લાગી છે રે. અરે તો એમને વાપરવા જ દીધા હતી મજૂર કેમ ભયા રબર મતતા હતા મારા પેલા હોકી ગયેલી હોકી કેડે માંથી તો પસા હજાર આલી દેવાના એમ ને. આપડા મધી ગયેલી મજૂરી ચાલવી પડે ને આપણે. એટલે ભવનથી તમે લગભગ આમાં ભિખારી તો કરી નાખશે. ના ના શેઠ તમે ભિખારી કરાતા હશે તમે તો હું હાફલે લાડું. આપણે અડાડતા અડધા ભયમાં ઘાલ છે પૂરા લાગે મને. ના ના વિશ્વ નથી આવતો શું મારો કોઈ વિચવા તો આવે છે ને. હવે તમે હોકી કેડે 50,000 આલો પણ મળશે. અને હું કઈ દે
હતું બીજા કાં તો તમે પહેરતા નહીં પૂછી જ નાખજો વધારે તો હોય તો હું લઈ આવી હું શું કહું હા ગાડી તમે લઈને આવ્યા આ લઈને આ પણ થાર લઈને આવ્યા તું BMW લઈ હતી હા તો થાર ને સૌરેજમાં મિલી એમ ને હોય ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર ગેરેજ પકડી થોડોક પૂરતી હતી ને એટલે રેડી ગરજ બરજ ફોડ તરત પકડાઈ જેવા રેડી પૈસા પછી ટેન્શન લેવાનું નહીં આપણું નામ લેવાનું કઈ માર્કેટ ના કારીગર ને કેટલા લાખ રૂપિયા થાય તો ચાલશે પણ સર્વિસ સારી કરજો અમારી ગાડીમાં અમારી શેઠને કોઈ તકલીફ ના આવી હોય અને મારી વાત પણ હા ઓય ભાઈ જશભાઈ બોલો. આપણે નવો ભાઈ જશે તો આને જે આપણે હાલતો નહીં પડી જોડી હોય એ થોડી સવરેજ કરીને આને હાલ જતી રેડી ચાલે એ સીટરમાં ઓટો ફેરો મારો હોય તો મારે હા છોકરો બોકરો છે જાવું હોય તો ફર ફરવા તારું કામ અને આવે ગાવડા કાઢો તો મારા ગાડી દશરથભાઈને પેલો બંગલો આલજો કરો ના માટે તો ઈ બંગલા એમ પેલથી બંગલા ના લઈ બધું આપણે જોવું પડે ને માણસ કેવો છે એટલે બાપરે રહેવા માટે તો આલવું પડે તો રાજુ રાજબુસ મરે જાય તો ના મારે બુજ એવું છે એમ ને તમારે બેન તો ગુસ્તમું માર્યું એક દાડો જોવો ને મારો પેલો ભાગ્ય ઉપર ગીગના મને ઓછો આવે છે એવું છે એમ ને આ રાજુ રાજ આપણી સભી છે ઈ ના મારક ભાઈ આપણે પહોંચવીમાં આવ્યા છે એમને એમ કેટલો મોટો બિલ્ડર બની ગયો છે પૈસા વાળો કરોડપતિ મુકેશ અંબાણી કોઈ ના આવે આપણી આગળ રીતન કુબાર મારું આવ્યો અનિલ અંબાણીનો ફોન આવ્યો હતો હા કે તમારે ટાટા કંપની હારી ડીલ કરવી છે એવું કહેતા હતા એમ ને હોય તો કહેવું તો છે વાત કરીને પછી વાત કરો મેં તો ડાયરેક્ટ કીધું હતું શું કીધું તું જેટલું પેમેન્ટ હોય એટલું મળી જાય છે એવું એમ ને મને કે મારું બધું 4-5 કરોડ રૂપિયા તમારે એડવાન્સ ચાલવા પડશે લાખ મને આલજો લ્યા આ ભાઈ વાત શાંતિરાજ વાત થાય રહી છે ડીલ થાય રહી અમારે કંપની એટલે શું કરશે આપણે ડીલ ફાઇનલ કરી નાખીએ હવે એ ભાઈ મુકેશભાઈનો ફોન આવ્યો હતો હા તો એને કે ભાઈ દિલીપભાઈને મળવા તમારે આવવું પડશે મેં આપણે હવેલી આવી જાઓ અને પછી આપણે વિચારશું અને મારે તો એવું વિચાર હતો કે આપણો ગમત કંપની ખોલો પડી એક મોટા પાસે અનિલભાઈ ના ભાઈ મળવા બોલાવો આવે જ ને યાર તે આપણા દિલીપભાઈ નંબર એટલે ભલભલાય આવે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબનો ફોન આવ્યો હતો પાછો હા શું કહેતા હતા કે ચૂંટણી ચાલુ છે કે થોડો સપોર્ટ કરજો હા મેં કીધું થોડા પૈસા ટેકો હા. ગૂગલ પે ટેકોમાં તો પછી કીધું થોડો સપોર્ટ કરો કીધું ટેકો કરો હા શું કે મોદી સાહેબ આપણો દેશ હાલે છે ને આપણે તો મોદી સાહેબ ને હલાવવાના છે આ તો હું રાજકારણમાં આવું નહીં બાકી હા બૂમ પણ આવું મોદી સાહેબ ને બધાને ભાજપની આપણે આવતા આપણે આવું નહીં રાજકારણ આ સીઆર પાટીલ ને ઘરમાં જાહેરમાં બેસી ચા પીધા એવું એમ ને હોય વાંધે હા એ ભાઈ જો આપણો રેડી કે દિલ્હી માટે દિલ્હી મેડમ ને હા દશરથભાઈ હા ભાઈ ઓય બોલો આ શેઠ કેવું હગળો હા તારે જે પણ જરૂર પડે ને તો આજે ભવનજી અડધી રીતના જે પણ જરૂર પડે આવી જાય જો હોય રેડી મારા કરિયાણું જોવે તરત તો હાલમાં તો તમારે કરિયાણું થતું હોય તો હું મમ્મી ફોન કરું કરો છો હા કરિયાણું પેક કરીને રાખશી હા 10-15 તેલના ડબ્બા લાવતો રહે હા પાછા 8 કિલો મારું હળદર ને બધું હું લખાઈ જઈએ એટલે તમે ગાડી પડી છે આપણે ડ્રાઈવર રાખેલો છે બીજો એવું એમ એને લઈને જાવ એટલે તમે સેમન મેમન લઈ જાવ રહે રેડી 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 ને આવ રેડી ભવનજી હા એસી ચાલુ કરી દે ફૂલ 50 કરીને મને તાપ લાગે બહુ ગરમી લાગે ફૂલ હા